પહોંચી ગયા છે અને જો આપણી સાથે ભાવિકભાઈ છે બરોબર 4 મોડલ 4 મોડલમાં ડિજિટલ મીટર ટૂંકમાં આપણા કેટલી બેટરી છે કેટલી સ્પીડમાં જાય છે આપણે અહીંયા ગીર સોમનાથ જિલ્લામાં ઇલેક્ટ્રિક વ્હીકલ સૌપ્રથમ લાવનાર આપણે દ્વારકાધીશ ઈ બાઇક છે. ઇલેક્ટ્રિક બાઇક લેવા આવ્યા હતા અને જોઈ તમે સરસ લાગી તમને અને એવરીવન કેમ છો મજામાં જય દ્વારકાધીશ જય માહોલ ફોર એક નવો લોકમાં તમારું બધાનું સ્વાગત છે ભાઈ. એટલે ભાઈ આ મારે વ્યાન કેટલા દિવસની પડી ગઈ હતી ભાવ છે કે ઇલેક્ટ્રિક બાઇક લેવી બેટરી વાળીનો બહુ શોખ છે. જો કે ભાઈ આવડતી તો હજી પૂરેપૂરી નથી. એકવાર તો એની બેનપણી નાખી હતી પડતે રહી ગઈ પણ જોશના કે હવે તમે લઈ આવો ને તો શીખી જાવ કા. બાકી ભાઈ હા એ વાત કોકને આંકવી ના કરતા આપણે ભાઈ બાકી બાઇકની વાત કરું તો એક અહીં પડી એક માં પડી ને કાં પડી ને આ i20 અમારી બરાબર ઓલરેડી એટલી બાઇક છે તો જોશના તને બેટરી વાળીનો શું હરખ આવ્યો હોય તમને કે પેટ્રોલ નો જોઈએ ડીઝલ નો જોઈએ અને ગામમાં ગમે થોડા હોય આ રાયતા કે ચાર્જિંગ માં મૂકે આખો દી દોડવા કરીએ. તો ચાલો દ્વારકાથી ઈ બાઇક શોરૂમ છે અને મારા ફ્રેન્ડ નો છે ત્યાં આપણે જાય છે અને જોશ ને તારે આવું નથી ને પછી મને કહેતો ને કે ભાઈ આમ થયું ને તેમ થયું પછી તમે પસંદ કરી આવો નક્કી થાય પછી મને કહેજો પછી હું આવી તારે જેવી જોયું મળી જાય પછી મુહૂર્ત કરવામાં હાથિયા કરી કે બધું કરી હું પેલા જાવ તો ખરા નક્કી તો કરતા હો તો આપણે ભાઈ જોશ ને એવું થાય તો ફોટા મોકલી દેવું બાકી વોટ્સઅપમાં વિડીયો કોલ કરી લેવું બરાબર અને પછી લેશું ને ત્યારે બધા કોંગ્રેચ્યુલેશન કે જો અત્યારે આગળ ના કહેતા બરાબર કેમ કે ત્યારે જાય ત્યારે આપણે પાછો વ્લોગ ઉતારશું બરાબર. હજી લીધી નથી કોંગ્રેચ્યુલેશન તમે કહી દો તો પછી એનું કંઈ ઓલું નહીં ને બરાબર. બાકી ત્યારે આપણે બધા ફેમિલી મેમ્બર માટે બધા માટે 1-1 કિલો પેડા મોકલવાના છે. બધા પોતપોતાનું એડ્રેસ લખીને જવા જોશ ને બધાને પેડા વેચવાના છે ને આપણે એવું હોય આપણે લઈએ એટલે તો ચાલો આપણે સીધા પહોંચી જાય ભાઈ આવે છે ને દ્વારકાધીશ ઈ બાઇક શોરૂમે. તો ફેમિલી આપણે શોરૂમમાં પહોંચી ગયા છે અને જો આપણી સાથે ભાવિકભાઈ છે બરોબર ને ભાવિકભાઈ આપણે બધી બાઇકની માહિતી આપશે ઇલેક્ટ્રિક બાઇકની કે કેટલા મોડલ છે શું ફ્યુચર છે અને કેટલી પ્રાઇસ છે કેટલું ડિસ્કાઉન્ટ પડે છે. તો ભાવિકભાઈ હું વાત કરું તો તમે મને પહેલા તો એ કહો કે તમારી પાસે અત્યારે હાજર કેટલા મોડલ છે? અત્યારે અમારી પાસે 4 મોડેલ હાજર છે. બરાબર 4 મોડેલ અત્યારે હાજર બસ આપણી પાસે જોઈએ. ઓકે આ 4 મોડલ છે તો ભાવિકભાઈ આપણે વાત કરીએ તો આપણે કેટલામાં પ્રાઇસ કેટલામાં પડે છે? પ્રાઇસ 75000 રૂપિયા છે. આની પ્રાઇસ 90000 રૂપિયા છે. આની પ્રાઇસ 74000 છે. આની પ્રાઇસ 65000 છે. 65000 બરાબર. હવે બીજી આપણે વાત કરીએ તો ભાઈ અહીંયા જો કોઈ કસ્ટમર પરચેસ કરવા આવે તો ડિસ્કાઉન્ટ અત્યારે ડિસ્કાઉન્ટ ચાલુ છે. અત્યારે 10000 રૂપિયા ડિસ્કાઉન્ટ કાયદેસર 10000 રૂપિયા ડિસ્કાઉન્ટ સ્ટાર્ટ કરવામાં આવે છે. 10000 કોઈ પણ ગાડી 4 કોઈ પણ મોડેલ લઈ જાય 10000 ડિસ્કાઉન્ટ. તો ફેમિલી બહુ સારી સુવિધા અત્યારે આ લોકો ઉપલબ્ધ છે. અહીંયા તમે આવો તો ઇન્સ્ટન્ટલી 10000 આપણે અહીંયાથી કટ કરી દેવાનું 10000 કોઈ પણ બાઇક પરચેસ કરે એમ ને કોઈ પણ ગાડી 4000 માં કોઈ પણ મોડેલ 10000 ડિસ્કાઉન્ટ અહીં 10000 ડિસ્કાઉન્ટ ડાયરેક્ટ. વાહ ફેમિલી તો દ્વારકાધીશ ઈ બાઇક માં તમે અત્યારે જો 4 મોડલ અવેલેબલ છે અને 4 ની પ્રાઇસ પણ ભાવિકભાઈએ કહી દીધી છે. અને ભાઈ બીજી હું વાત કરું તો આની તમે આપણે મિનિમમ કેટલા કિલોમીટર સુધી આપણે બાઇક આમાં અલગ રેન્જમાં આવશે. આ 70-80 કિલોમીટર આવે છે. આ 60 કિલોમીટર આવે છે. આ 60 કિલોમીટર આવે છે. આ પણ 60-70 કિલોમીટર આવે છે. અલગ કિલોમીટર વાળી ગાડી છે આપણી પાસે. ભાઈ વધારે આ બાઇક ની વાત કરીએ તો વધારે 4000 મોડેલમાં ડિજિટલ મીટર આવે છે. ચાલો આપણે જોઈએ. અચ્છા 4 મોડલ 4000 મોડેલમાં ડિજિટલ મીટર. ટૂંકમાં આપણે કેટલી બેટરી છે કેટલી સ્પીડમાં જાય છે ટૂંકમાં બધું આ ડિજિટલ મીટરમાં બતાવી દેશે. અને ડિસ્ક બ્રેક અવેલેબલ છે 4 બે મોડેલમાં ડિસ્ક બ્રેક અવેલેબલ છે. ભાઈ બે મોડેલની વાત કરીએ આ મોડેલ ને આ મોડેલ તો આમાં છે ને ભાઈ ડિસ્ક બ્રેક પણ અવેલેબલ છે અત્યારે આ જમાના પ્રમાણે ભાઈ ડિસ્ક બ્રેક અત્યારે ઘણા લોકો પરચેસ કરતા હોય છે બરાબર ને. એટલે ગાડીમાં રિમોટ ઉપર પણ તમારી ગાડી ચાલુ થઈ જશે. રિમોટ આવે છે એના ઉપર પણ ગાડી ચાલુ રહેશે. ભાઈ વધારે માહિતી જોતું ચાલો આપણે ઓનર પાસે જઈને માહિતી લઈએ. તો ફેમિલી આપણે ઓનરની ઓફિસમાં જઈને ઓનર પાસેથી વધારે બાઇકની માહિતી માણીએ. હવેશભાઈ આ ઓનર આકાશભાઈ. કેમ છો આકાશભાઈ? મજામાં ભાઈ? મજા. આપણે પહોંચી ગયા છીએ ઓનર પાસે આકાશભાઈ પાસે. ઇલેક્ટ્રિક બાઇક વિશે માહિતી આપણે ભાવિકભાઈએ આપી દીધી છે તમને. અત્યારે હાલ 10000 ડિસ્કાઉન્ટ ઇન્સ્ટન્ટ બધા મોડલમાં અવેલેબલ છે. બરાબર. ઇલેક્ટ્રિક બાઇક વિશે વધુ નથી કે તો એ માહિતી મળી જ ગઈ છે. બધી માહિતી આપી દીધી છે. આપણે શોરૂમની વાત કરીએ તો આપણે વર્કશોપ આપણે શોરૂમની પાછળ જ અટેચ છે. અનુભવી કારીગર અવેલેબલ છે આપણી પાસે. આપણે અહીંયા ગીર સોમનાથ જિલ્લામાં ઇલેક્ટ્રિક વ્હીકલ સૌપ્રથમ લાવનાર આપણે દ્વારકાધીશ ઈ બાઇક છે. આપણે 6 થી 7 વર્ષનો અનુભવ છે આ ફિલ્ડમાં. અને બીજી આકાશભાઈ વાત કરું બાઇક કોઈને પરચેસ કરવી હોય તો શું ડોક્યુમેન્ટ જોઈએ? ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ એક આધાર કાર્ડ લઈને આવવાનું રહેશે. અને વધારે વાત કરીએ તો રક્ષાબંધન આવે છે તો કોઈ ગાડી આપણે હાજર અવેલેબલ હોય તો ઇન્સ્ટન્ટલી મળી જાય પણ ના અવેલેબલ હોય ને જે કસ્ટમરને જોતી હોય તો કેટલા દિવસની અંદરમાં તમે પ્રોવાઈડ કરી શકો? અત્યારે મોડલ બધા અવેલેબલ જ છે. બરાબર. ના હોય તો વિધિન 10 દિવસમાં આપણે અવેલેબલ થઈ જશે.
આગળથી જાણ કરી દેવાની. ઓકે 10 દિવસની અંદરમાં કોઈ પણ જે આપણે મોડલ હાજર નહીં હોય તો આકાશભાઈ 10 દિવસની અંદરમાં આપણે એ ગાડી પ્રોવાઈડ કરી દેશે. આકાશભાઈ એક વાત તો તમને પૂછતા ભૂલી ગયો કે આમાં આરટીઓ, નંબર પ્લેટ, ઇન્સ્યોરન્સ એવી વગેરે માહિતી તો જરાક આપો અમને બધાને, એટલે જેથી કરીને બધાને ખ્યાલ આવે. ભાવિકભાઈ જે તમને 4 મોડલ બતાવ્યા એ ચારેય નોન આરટીઓ છે. એનો મતલબ એવું કે એમાં લાયસન્સ કે ઇન્સ્યોરન્સ ની કોઈ જરૂર નથી હોતી. કોઈ પણ જરૂર નથી હોતી ફેમિલી. આપણે શોરૂમ માંથી એક કાર્ડ તમને અવેલેબલ જ કરશું. એ કાર્ડ તમે કોઈ પણ આરટીઓ કે ઓફિસરને બતાડો તો એમાં એવું લખેલું હોય છે કે આમાં પાસિંગ અથવા ઇન્સ્યોરન્સ ની જરૂર નથી. એટલે ક્યાંય પણ આપણે બહાર જાય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર? ફેમિલી અહીંયા કોઈ પણ આવે તો બાઇક માટે ટેસ્ટ ડ્રાઈવ અવેલેબલ છે. જો આ બાઇક પરચેસ કરવા દેવા તો ભાઈ તમે બાઇક ઇલેક્ટ્રિક બાઇક લેવા આવ્યા હતા અને જોઈ તમે સરસ લાગી તમને અને ટેસ્ટ ડ્રાઈવ પર કરી ને તો હવે હું આપણે લઈ જ લેવાની છે ને. ફેમિલી ઘરે પહોંચી ગયું. જોશના મને એમ કે ભાવેશ મને કહું તો ખરી કે તમે કઈ ઇલેક્ટ્રિક બાઇક બુક કરાવી કે તમે મારા પોપટ નથી કરતા? ના ના પેલી પોપટ આને તેમ કે મસ્કરી જ કરાવ પણ ભાઈ આપણે તમને આનો કઈ વિશ્વાસ નહીં. ઘણીવાર મારો પોપટ કરી નાખે. ના ભાઈ એવું નથી પણ આપણે છે ને જોશના હમણાં નહીં કે જોશના માટે ખાસ સરપ્રાઈઝ રહી ગઈ છે ને 2 થી 5 દિવસની અંદરમાં આપણી બાઇક આવી જાય ને જોશના ડાયરેક્ટ ત્યાં જઈને સરપ્રાઈઝ આપવાની છે ને પછી ત્યાં જઈને લાલ કપડું ખેંચવાનું ના આવે, સાવી પકડવાની, ફોટા પાડવાની. ના ના એમ ના થાય ને ફેમિલી, ત્યાં જઈને જવડે એટલે જોશના તો 2 થી 5 દિવસ ખાલી રાહ જોઈ લે જોશના પછી ફેમિલી આપણે આપી દઈશું સરપ્રાઈઝ મસ્ત મજાની. જોશના માટે જે બાઇક લેવાની હતી ને જોશના ઇલેક્ટ્રિક બાઇક, મને વિશ્વાસ નથી આવતો. પણ આને વિશ્વાસ નથી તો આપણે 4-5 દિવસની અંદરમાં તમને બધાને વિશ્વાસ આવી જાય ને જોશનાને વિશ્વાસ આવી જાય. તમારા ભાઈના ભાઈ હારા છે વાંધો ના આવ્યો કેમ કે આ સોનાનો સેન છે ને ભાઈ હું ગળામાં પહેરતો જ હોય, ક્યારે બહાર જાઉં ગમે નાવા ધોવા ગમે કાઢતો જ નથી. પણ છે ને મને કુદરતી છે ને જોશને મને કીધું ભાઈ કે આ કેમ આમ થયું તે વાત રહી ગઈ. બાકી ભાઈ છે ને શું કહે કે 2-2.5 તોલાનો ચેન હાથ ધોઈ નાખવાનો હતો. જો હું તમને બતાવું આમાં જો અહીંયા છે ને જો બધીમાં આવી છે ને આવી રીતના બે ઓલી છે પણ અહીંયા જો આ એક છે જો અહીંયાથી જો આ નીકળી ગયું એમ છે. જો અહીંથી એકમાં જ રહ્યું હતું એકમાં જ ટેક્યું હતું બાકી બે આવી રીતના હવે હાકરી નાખી ગયેલ છે. જો એ પણ તૂટી ગયું હોત ને તો પૂરું થઈ જાય ભાઈ. અને મને જોશના જીવવા ન દે તેમ કે ભાઈ ક્યાં હોય એકદમ ક્રિકેટ વિકેટ રમવા જતો હોય ઠેકડા મારતો હોય આપણું નક્કી ના હોય તો ભગવાનની દેહથી વાંધો ના આવે. એટલે હવે છે ને અત્યારે હું પપ્પાને મોકલું છું અને આ હમો કરી આવે કેમ કે 7મ-8મ નજીક આવે તો ભાઈ બધીમાં જો કે એવું કઈ ના હોય પણ ગળામાં આમ તમે પહેરતો હોય ને પછી આપણે તમે કોઈ પણ વસ્તુ ભાઈ હાથમાં કે ઘડિયાળ કે ગળામાં પહેરતા હોય ને પછી તમે ના પહેરો ને તો તમને આમ બોડું લાગે એમ થાય કે કઈ છે જ નહીં. એટલે ગળામાં હમણાં હું સવારે ઉઠતો ને બ્રશ કે કરતો ગળામાં ન હોય ને તો મને એમ થાય કે કંઈ પહેરું જ નથી. એટલે પછી મને પાછું મજા ન આવે આ પહેરું નહીં તો. એટલે પપ્પાને મોકલું વેરાવળ ને ફટાફટ ભાઈ છે ને હમું કરે જ્યાં આપણે સોની જ્યાં વેરાવળ છે ને ભાઈ જ્યાં બહુ સોનું આપણે ખરીદી કરતા હોય ને ત્યાંથી વેરાવળ જાય તો જોશના છે ને આમાંથી જો ભાઈ દાણા કાઢે છે અને કેટલા કિલોની સિંગ બનાવી જોશ ને 2-3 કિલો આ બિયા ખોરા થઈ જાય કે હારા છે અવારના છે અવારના બિયા ભાઈ જો આમાં સ્ટોક કરીને રાખ્યો હતો ને તો અમે છે ને જ્યારે પણ આવી રીતના છે ને 3-4 કિલા 2-3 કિલાની સિંગ બનાવી રાખીએ તો ગમે ત્યારે કોઈ રહ્યું હોય કોઈ આવ્યું હોય તો સિંગનો નાસ્તો કરવા થાય. તમારા મેડમ જો બિયા સાખીને દેવાના છે શું વરી સિંગ તારે ભૂખ લાગી. હાલો ફટાફટ ભાઈ કાઢી નાખો હાલો એટલે મોકલાવી દઈએ. અત્યારે સાંજના 6 વાગી ગયા છે ને આપણે ગયા હતા ખેતરમાં આટો મારવા પણ હવે જોશનાના 2-3 ફોન આવી ગયા કે હાલો ગરમા ગરમ રોટલી થઈ ગઈ છે તો ગરમા ગરમ રોટલી બનતી હોય તો આપણે જમી જ લઈએ. તો મેડમ વેઇટ કરતા હશે ચાલો જમી લઈએ. મમ્મી જો ડુંગળી અમે ઓલરેડી તો ઉગી ગયા તમારે શું વાવવી એમને આપણે વાવ આપણે કહેતા હોય ને કે ભાઈ ઉગી જાય હટું વાવી તો જો ભાઈ ઉગી તો ગઈ કામ. નક્ષભાઈ મારા પપ્પા ને અમારા દાદી ને બધા કેળા ખાય. હે ભાઈ કેળા ખા ભાઈ તું માએ કેળા ખાય અમારા નક્ષભાઈ એમ કે દાદી માં પણ કેળા ખાય ભાઈ. આ ભાઈ ઘરના કેળા છે તો ઘરના કેળાની મીઠાશની કંઈક વાત જ અલગ હોય કેમ કે બોલા કેમિકલ વાળા ખાવા એના કરતા ઘરે પકવીને ખાવા બહુ સારા. એટલે આપણે રસોડામાં પહોંચી ગયા છે ને બેસી ગયા છે ને અહીંયા ભાઈ ગરમા ગરમ રોટલી બને. જો ભાઈ જોશનાની રોટલી કેવડી હોય છે આવડી જો નાની એવડી ગોળ જો કે ઈ મારા લીધે બનાવે બાકી ઈને એમ કીધું તું રોટલી બનાવી તારી રીતે તો રોટલી ની રોટલા બનાવે રોટલા મને ખબર છે હું જ બનાવું તમે નથી બનાવતા તમારા લીધે એટલે તમે નથી આપતા એમ નહીં તું પેલા બહુ મોટી ના બનાવતી હવે તમે હું પહેલેથી એવડી જ બનાવું ખોટું બોલો ના ના ભાઈ આ છે ને નાની મજા આવે ને ખાવા માટે એ માટે તને નાની બનાવી. મેં જોશના છે કીધું હોટલમાં કેવી કીધું નાની બનાવી એવી તારે બનાવી એટલે મેડમ કે કાંઈ વાંધો જો કે આ બનાવી બહુ અઘરી પડે ભાઈ. જે લોકો ફિમેલ બનાવતી હશે બધાને ખબર છે નાની રોટલી બનાવી કંટાળો આવતી એટલે એમ થતું હાલો મોટી મૂકી દે પણ આ છે ને એવું નથી કરતી બહુ સારું કહેવાય કા કેવાનું શાક કેવાનું બને રીંગણા ટમેટા બીજું કઈ સંભારો હવે ગરમી થઈ ગઈ જો આ છોકરી બાપા તાપ આવતો હોય ને કા સાસ
ઘણું બધું જમવામાં હશે બરાબર, પણ હવે આપણે નિરાંતે જમી લઈએ છીએ. બાકી આજના બ્લોગમાં આટલું. બાકી જય દ્વારકાધીશ, જય મા અંબા. ફરી નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખવાનું. ટૂંક સમયમાં આપણી ઇલેક્ટ્રિક બાઇક આવે, તમે ત્યારે મૂંઝાતા નહીં ભાઈ. કૃષ્ણને આપણે લઈને ફેરવા જવાની છે અને શીખવાડવાની છે, ભલે 2-3 વાર પડે.